વાત કરીએ ગીર સોમનાથ સહિત તાલાલા ગીરમાં કેસર કેરીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાની તો તાલાલા સહિત ગીર વિસ્તારમાં કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે। જો કે આ વર્ષે કેરીનું ઉત્પાદન 50% જેટલું ઘટવાની શક્યતા છે, જેના કારણે કેરી ઉત્પાદક ખેડૂતો ચિંતિત છે અને ખેડૂતોના મતે સતત પ્રતિકૂળ હવામાન અને ગ્લોબલ વોર્મિંગને કારણે કેસર કેરીના પાક પર ગંભીર અસર થઈ છે। ઘણા બગીચાઓમાં પાક ઓછો જોવા મળે છે। ખેડૂતોનું કહેવું છે કે બદલાતા વાતાવરણના કારણે કેરીમાં મોટા પાયે રોગ ફાટી નીકળ્યો છે। તો માવઠાને કારણે કેરીના પાકને સૌથી વધારે નુકસાન થયું હોવાનું સમાચારો સામે આવી રહ્યા છે। પહેલા તો આંબાવાડીમાં ખેડૂતોએ ખર્ચો જ કર્યો હતો અને હવે રોગ આવતા વિવિધ દવાઓ છાંટવા પણ ખેડૂત ખર્ચો કરે છે। તેમ છતાં ખેડૂતોને નુકસાની જ વેઠવાનો વારો આવે છે। માર્કેટયાર્ડમાં ખેડૂતોને કેરીના ભાવ નથી મળી રહ્યા। બીજી તરફ બાગાયત વિભાગ ખેડૂતોને સાવચેતી રાખવા વિવિધ સૂચનાઓ આપી રહ્યો છે। એક ટાંકામાં દવા 6 થી 7 હજાર રૂપિયાની નાખીએ તો જ રોગ કંટ્રોલ થાય છે, બાકી રોગ એ કંટ્રોલ થતો નથી। અને એ કંટ્રોલ કેટલા દિવસ 5 દિવસ રહે છે, 5-7 દિવસમાં તો પાછો એનું જ થઈ જાય છે। ખેડૂતને એટલું બધું નુકસાન છે કે જે મધ્યાનો એટેક કેરી ઉપર થયો છે ને, તો કેરી બગડી જાય છે, એટલે કેરીના ભાવ મળતા નથી। એકદમ કારી થઈ જાય તો બજારની અંદર મૂકીએ તો એનો ભાવ આવતો નથી। અત્યારે ઓળના વર્ષમાં ઈડ ને મધ્યો બહુ રોગ જોવા મળ્યો છે। માણસોએ 5-5 દિવસે 4-4 દિવસે દવા છાંટી છે તો એ કંટ્રોલમાં આવતો નથી અને એક ટાંકો 5-5, 7-7 હજારનો ટાંકો થાય છે। આપના બગીચામાં જે કંઈ પણ ખરેલી પડેલી કેરીઓ છે એનો નિકાલ કરવો, નાશ કરવો, તેમજ ફળમાખીના જે ટ્રેપ છે એ ફ્રૂટ ફ્લાયના નિયંત્રણ માટે થઈને ફળમાખીના ટ્રેપ છે એ પૂરતી માત્રામાં લગાવવા। તો આ જે ઈયળ છે એ ફ્રૂટ બોરરના નિયંત્રણ માટે થઈને એમામેક્ટિન બેન્ઝોએટ છે અથવા તો એઝાડિરેક્ટિન છે, નીમ ઓઇલ કહીએ છીએ એ, અથવા તો સાયપરમેથ્રિન છે અથવા તો લેમ્બડાસાયલોથ્રિન છે, એવી ઈયળનાશક દવાઓનો છંટકાવ કરી અને આનું યોગ્ય નિયંત્રણ કરવું જોઈએ। તો આ સૂચનાઓ સાંભળી અધિકારીઓ પર ખેડૂત આગેવાન લાલઘુમ થઈ ગયા અને પાક નુકસાનીના વળતરની માંગ કરી। કહેવાનું છે કાંઈ ખેડૂતો એટલી નુકસાનીમાં છે, તમે તો ખાલી એસી ઓફિસમાં બેસીને વાત કરી દો છો। ખેડૂતોને કેટલી નુકસાની છે એ તમે સ્થળ ઉપર આવો, વિઝિટ કરો તો તમને ખ્યાલ આવે। અને ખેડૂતોને હાલમાં બહુ નુકસાની છે। તંત્રને એટલું જ કહેવાનું કે આને પાક કેસર કેરી જે બગીચા છે એને પાક વીમામાં કેસર કેરીના પાક વીમામાં સમાવેશ કરવામાં આવે।